પણ એ મૂર્તિ 400 વર્ષ જૂની છે. કેમ છો મિત્રો? આજે અમે આવી ગયા છીએ ભચાઉની એક ટેકરી ઉપર. તો આપણે આ રસ્તેથી એક ભચાઉની બહુ જૂની ટેકરી ઉપર આવી રહ્યા છીએ. અને તો બાય ધ વે તમને અમારા કેમેરામેન નો ઇન્ટ્રો દઈ દઉં. આ છે બીકે ગેમર. આપણી ચેનલમાં સૌથી વધારે લાઇક્સ અને સબસ્ક્રાઇબર થાય તો એની ચેનલ પહેલા આપણે આપણી ચેનલમાં બીકે ગેમર નો ફેસ રિવીલ કરી નાખશું. તો ચાલો મંદિરે દર્શન કરતા કરતા તમને હું મારો ઇન્ટ્રો દઈ દઉં કે તમે મારા વિડીયો જોતા જ હશો. હું છું શ્લોક પંડ્યા, જે તમને બધાને નવા નવા શ્લોક અને ઘણી બધી સ્તુતિઓ સંભળાવીને તમારા સુધી પહોંચાડું છું. તો ચાલો આપણે પેલા મંદિરે જાય. અહીંયા ભચાઉનો ઇતિહાસ લખેલો છે. મંદિરની અંદર પ્રવેશ કરતા જ અહીંયા એક મંદિર આવી ગયું છે. આ મંદિર છે જય શ્રી ગુરુ કંઠદનાથ મહારાજ. અને આ આખો કેનાલ નો વ્યૂ છે. તો હાલો હજી આપણે ઘણી જગ્યાએ પણ જવાનું છે, તો આપણે અહીંયાથી પેલા નીચે જ ઉતરીએ. પેલા બૂટ અને ચપ્પલ પહેરવા જરૂરી છે કે અહીંયા ઘણા બધા કાંટા હોઈ શકે છે. મને ખાટો લાગી પણ ગયો છે જો અહીંયા. તો આપણે આ ઘર જોઈ રહ્યા છો તમે, આ મંદિરના પૂજારીનું જ ઘર છે. તો આપણે પેલા એમની પરમિશન લઈ અને તેમને આ મંદિર વિશે આપણે જાણવાની કોશિશ કરીએ. તમે અમને આ મંદિર વિશે કઈ જણાવશો? જો મને કઈ લાંબી જાણકારી નથી મંદિર વિશે, પણ થોડો ઘણો જે મને ઇતિહાસ ખબર છે એ હું તમને જણાવી શકું. તો આનો તો બહુ લાંબો મંદિરનો ઇતિહાસ છે. નવનાથ આવે, આપણે તમને ખ્યાલ હોય તો નવનાથ આવે, સિદ્ધ 84 એવી રીતની સંપ્રદાય છે આખે આખો. મચ્છિન્દ્રનાથ થી ચાલુ થાય છે આ સંપ્રદાય, બરોબર. અને આ એક મતલબ સંન્યાસી નો સંપ્રદાય હતો પેલા, પણ અત્યારે જે આપણે ઘણી જગ્યાએ આપણે નાથ બાવા તરીકે આમને સંસારિક જીવનમાં પણ જોઈ છીએ આપણે, બરોબર. તો આ નાથ બાવામાં આવતા હતા સંન્યાસી, પણ આમ બહુ મતલબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. જે મંદિર આપણે અત્યારે કંથરનાથજી મહારાજ કહેવાય, કંથરનાથજી મહારાજ કહેવાય. આમ તો 700 વર્ષ લગભગ થઈ ગયા, નહીં 1300 વર્ષ જૂનું મંદિર. જે બાવાજી આપણે જે મહંત થઈ ગયા, મતલબ સંન્યાસી જે થઈ ગયા, લગભગ 1300 વર્ષ જૂનું થઈ ગયા છે. 713 ની સાલમાં લગભગ અમને જીવત સમાધિ લીધી. આ છે આપણે સિદ્ધરાજ જયસિંહ ને એ બાજુનો ઇતિહાસ લાગુ પડે અહીંયા, કે એમને કોઈ સંતાન નતું, એ રીતની પણ વાત થાય છે ઘણી જગ્યાએ. પણ અહીંયાનો ઇતિહાસ છે કે અહીંયા એમને તપસ્યા કરી હતી ટૂંકમાં. તપસ્યાનું સ્થળ છે. હા, એમનું તપસ્યાનું સ્થળ છે. પછી અહીંયા એમનું મંદિર બનાવવામાં આવ્યું. એ કયા સમયમાં બન્યું એ કઈ મને ખ્યાલ નથી, પણ આનો લાંબો ઇતિહાસ છે. એમ આના ઉપર તો પછી ઘણી ચર્ચા થઈ શકે એવું છે. દિવાલ દેખાય રહી ને, આ લગભગ 400 વર્ષ જૂની દિવાલો છે. અને પેલા મહાદેવ ના મંદિર વિશે કઈ? એ તો હમણાં જ જસ્ટ નગરપાલિકાની ગ્રાન્ટ માંથી બનાવ્યું છે, ફરવા લાયક સ્થળ ટાઈપ, અને એક જૂની જગ્યા તો પર્યટક સ્થળ માટે જ બનાવ્યું છે. અને જે મંદિર ભવાની માનું છે, એ મંદિર ભૂકંપ પછી બનાવ્યું છે, પણ એ મૂર્તિ 400 વર્ષ જૂની છે. તમારું રહેવાનું અહીંયા છે? હા, આ ટ્રસ્ટ તરફથી જ છે. ઓકે, તો તમે ક્યાંના? અમારું મૂળ ગામ માખેલ છે. અમારું આખું ગામ મહારાજનું જ છે, બ્રાહ્મણોનું. અમે બ્રાહ્મણ છીએ. અચ્છા, અમારું ગામ આખું માખેલ બ્રાહ્મણોનું જ ગામ છે. પારાસર ગોત્રીય બ્રાહ્મણ છીએ બધા, એક જ બાપના છીએ. અમારા દાદા આયા હતા જીંજુવાડા થી, ત્રિકમરાય મઢી કરીને, અને સૂર્ય મંદિર ની સ્થાપના કરી માખેલ. એ રીતનો અમારો ઈ ગામનો ઇતિહાસ છે. અમે નીકળીએ, કેમ કે અમારે બીજા બધા ટુરિસ્ટ ના લેવાના છે એટલે. ઓકે, થેન્ક યુ. આભાર. શું હશે કે આ મંદિર નો ઇતિહાસ શું છે? હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ થોડોક નવો મંદિર લાગે છે, તો આપણે તે મંદિર અને મહાદેવની મૂર્તિના દર્શન કરીએ.
અને આ છે ભવાની માતાજીનું મંદિર. અને અહીંયા ફરીથી એકવાર આ એક અડધું ભચાઉ થી આખું ભચાઉ જેટલું તમને આ જોવા મળશે. ત્યાં ફેક્ટરી છે, અહીંયા ઘર છે, બધી જગ્યાએથી તમને અહીંયા ભચાઉના શોટ લઈ શકો છો તમે. અને આપણે ત્યાં ભચાઉ લખેલું છે તે પણ જોઈ શકો છો. ચાલો હવે આપણે મહાદેવની મૂર્તિ પાસે જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ફેમિલી મેમ્બર્સ પણ છે, તે અહીંયા આપણી પહેલા પહોંચી ગયા છે અને તેમણે અહીંયાના મહાદેવના દર્શન પણ કરી લીધા છે. તો ચાલો આપણે આ મને લાગે છે કે આદિયોગી ઉપરથી બનાવવામાં આવ્યું છે. મૂર્તિ ઉપર ચડવાની સખત મનાઈ છે. આ તો નાના છોકરાઓ માટે હોય કે તે ના ચડે. અને તો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ? આવા જ વધારે વ્લોગ જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો.